નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। મિત્રો, તમે ડિજિટલ પોર્ટલનો ઉપયોગ તો કરતા જ હશો, તો તમને એ વાતનો ખ્યાલ જ હશે કે તમારે પોર્ટલ પર લોગિન થવા માટે ઓટીપીની જરૂર પડે છે અને આ ઓટીપી રજિસ્ટર મોબાઈલ નંબર પર આવતો હોય છે, જેથી આપણે વારે ઘડીએ જેના નંબર પર ઓટીપી આવતો હોય તેને પૂછવું પડે છે। જો તમારે ઓટીપીને વારે ઘડીએ પૂછવો ના હોય અને ઓટીપી તમારા મોબાઈલની અંદર જ લાવવો હોય તો હું તે માટેની તમને પ્રોસેસ આ વિડીયોની અંદર બતાવવાનો છું, તો વિડીયો ધ્યાનથી જોજો। આ માટે તમારે તમારા મોબાઈલની અંદર એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેનું નામ છે સંદેશ એપ। આ એપ્લિકેશન ભારત સરકારે બનાવેલી છે, એટલે કે ગવર્મેન્ટ એપ્લિકેશન છે, તેથી આપણને ફ્રોડ થવાનો કોઈ પ્રોબ્લેમ નથી। આ એપ્લિકેશન એન્ડ્રોઈડ અને iOS યુઝર બંને માટે છે। એન્ડ્રોઈડ યુઝરે પ્લે સ્ટોરની અંદર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, જ્યારે iOS યુઝરે એપ સ્ટોરની અંદર જઈને તે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે। તમે અહીં ક્લિક કરીને ડાયરેક્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો। મારી પાસે એન્ડ્રોઈડ ફોન હોવાના કારણે હું પ્લે સ્ટોરની અંદર જઈને આ એપ્લિકેશન સર્ચ કરીશ। તો પ્લે સ્ટોરની અંદર જઈ સર્ચની અંદર આપણે સંદેશ એવું સર્ચ કરવાનું રહેશે। તો આ રીતે આપણને સંદેશ એપ એવું જોવા મળશે, જેના પર તમારે ક્લિક કરવાની રહેશે। એટલે આ પ્રકારે તમને લોગો જોવા મળશે અને અહીંયા લખ્યું છે સંદેશ। મેં પહેલાંથી જ ઇન્સ્ટોલ કરેલી છે, એટલા માટે મારે અહીંયા ઓપન બતાવશે। તમે ઇન્સ્ટોલ નહીં કર્યું હોય તો તમારે અહીંયા ઇન્સ્ટોલ એવું બતાવશે, તો તમારે પહેલાં ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે। તમે તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો એટલે તમને આ પ્રકારે એપ્લિકેશનનો લોગો જોવા મળશે, એટલે કે આ પ્રકારે આપણને એપ્લિકેશન જોવા મળશે, જેને તમારે ઓપન કરવાની રહેશે। એપ્લિકેશન ઓપન કરશો એટલે પહેલાં પરમિશન માગશે, જે તમારે આપવાની રહેશે। એપ્લિકેશનને જરૂરી હશે એટલી બધી પરમિશન તમારે આપવાની રહેશે। હવે તમને આ પ્રકારે વેલકમ સ્ક્રીન જોવા મળશે। અહીં નીચેની તરફ તમને આ મોબાઈલ નંબર આપ્યું તેના પર ક્લિક કરવાની રહેશે, એટલે આ પ્રમાણે મોબાઈલ નંબર લખવા માટેનું એક બોક્સ ખુલશે, જેમાં તમારે ડિજિટલ ગુજરાત પર જે નંબર રજિસ્ટર હશે, એટલે કે ઓટીપી જે નંબર પર આવતો હશે તે નંબર લખવાનું રહેશે। ત્યારબાદ અહીંથી આઈ એગ્રી પર ટિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે, એટલે આ પ્રકારે તમને કન્ફર્મેશન માટે પૂછવામાં આવશે। જો નંબર સાચો હોય તો તમારે યસ પર ક્લિક કરવાનું રહેશે, અને જો નંબર ખોટો લખાઈ ગયો હોય તો નો પર ક્લિક કરી અને તમે ફરીથી નંબર સુધારી શકશો। રજિસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, જે તમારે અહીં લખી અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે। અહીં તમારે જો તમારી પાસે કોઈ બેકઅપ ફાઇલ હોય અને ડેટા રિસ્ટોર કરવા માગતા હોય તો રિસ્ટોર પર ક્લિક કરવાની રહેશે, અને જો તમે પહેલી જ વાર લોગિન થતા હોય તો તમારે સ્કીપ પર ક્લિક કરવાની રહેશે। અહીંયા તમે નંબર સ્કેન કરવા માગતા હોય તો સ્કેન કરવા અથવા તો સ્કીપ પર ક્લિક કરી દેવાનું રહેશે। હવે જે પરમિશન માગે તે આપી દેશો એટલે તમારું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે। હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરના તમામ ઓટીપી તમારા મોબાઈલ પર આવશે, એટલે કે આ એપ્લિકેશનની અંદર આવશે, જેથી તમારે કોઈને પૂછવાની જરૂર પડશે નહીં। અને મિત્રો, બીજી ખાસ વાત, આ એપ્લિકેશન પર ફક્ત ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી જે ઓટીપી આવતા હોય એટલા જ ઓટીપી આવશે, બીજા કોઈ ઓટીપી કે મેસેજ આવશે નહીં। એટલે જે મિત્રોનો મોબાઈલ નંબર પોર્ટલ પર રજિસ્ટર હોય તે મિત્રો નિશ્ચિંત થઈને તમારો મોબાઈલ નંબર ઓટીપી માટે આપી શકો છો। બસ આજના વિડીયોમાં ફક્ત આટલું જ। જો તમને વિડીયો ગમે તો તેને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।